આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિ ગચ્છતિ. નમો નમઃ. તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં. કંકુ ચોખા અને ચંદન લગાવવાથી સામેવાળા વ્યક્તિના વિચારોને બદલીને શું આપણે વાતચીત શરૂ કરીએ તો એ કન્વિન્સ થઈ જાય ખરા? ખરા અર્થમાં જો વિચાર કરવા જઈએ તો હા, એના વિચારો બદલવા માટે આ 3 દ્રવ્યો ખૂબ જ મહત્વના બની જાય છે. અને ચોથું દ્રવ્ય છે હળદર. ત્યારે આ 4 દ્રવ્યો એવા છે કે જે સામેવાળા વ્યક્તિના વિચારોને બદલવા માટે સક્ષમ છે. અને એટલા માટે જ્યારે કોઈ અજાણી વ્યક્તિને આપણે મળતા હોઈએ અથવા ઓફિસમાં જ્યારે એના જોડે વાતચીત કરવાની હોય, મિટિંગ કરવાની હોય, તો આપણી ટ્રેડિશન જે છે એ સ્પષ્ટ રૂપે સમજાવે છે કે આનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ. તો સૌથી પહેલાં જો ઘરના આધારે વિચાર કરવા જઈએ, કોઈ અતિથિ કે અભ્યાગત આપણા ત્યાં આવવાનો છે અને અતિથિ વિશેષ રૂપે જ્યારે આવવાના છે ત્યારે એ બહારના પરિવેશમાંથી આવી રહ્યા છે. કેટલાક નકારાત્મક અથવા સકારાત્મક ઉર્જાઓના સાથે સંકળાઈને આવી રહ્યા છે. અને એ વખતે સૌથી પહેલાં જો ઉષ્ણ તાપમાન છે એટલે કે ગરમી છે તો એ ઉગ્રતા વધીને આવવાની છે. અને એ ઉગ્રતા સાથે જ્યારે એ અંદર પ્રવેશ કરી રહે છે ત્યારે સૌથી પહેલાં જ્યારે વ્યક્તિ પ્રવેશ કરે છે ત્યારે એક વાત આપણે હંમેશા કરતા હોઈએ છીએ કે આવો, પધારો, આસન ગ્રહણ કરો, બેસો. અને એ વખતે જ્યારે એ આપણા ઘરના અંદર બેસે છે અને જ્યારે તમે એ વ્યક્તિ આપણા ઘરના અંદર આવી છે ત્યારે સૌથી પહેલાં એને પાણીનો ગ્લાસ આપવામાં આવે છે. આ જળ તત્વ સાથેની વ્યવસ્થા કેમ કરવામાં આવે છે? તેમને પાણી આપવાની વ્યવસ્થા શરૂ કરે છે ત્યારે એના જે વિચારો છે એ વિચારો પાણીના માધ્યમથી સામેવાળી વ્યક્તિના શરીરના અંદર ઉતરશે. અને જો એ ક્રોધમાં હશે તો એનો એ ક્રોધ શાંત થશે, અથવા અન્ય કોઈ ભાવનાઓમાં હશે તો એ ભાવનાઓ શાંત થશે, કેમ કે તમારી વિચારધારા સાથેનું જળ તત્વ એના જળ તત્વને સ્પર્શી રહ્યું છે. અને એટલા માટે સૌથી પહેલાં પાણી આપવામાં આવે છે. પછી એનું જે સ્વાગત અભિવાદન છે એ સ્વાગત અભિવાદન વખતે આપણે ચંદનનો ચાંદલો કરીએ છીએ એના કપાળમાં. ચંદનમ શીતલમ લોકે ચંદનાત અપી ચંદ્રમાં ચંદ્ર ચંદનયો મધ્યે શીતલા સાધુ સંગતિ. આ પૃથ્વી પર સૌથી ઠંડો કોઈ પદાર્થ હોય તો એ ચંદન છે. અને જેવું તમે એના આજ્ઞા ચક્ર ઉપર એટલે લલાટ ભાલના જે ભ્રમણના મધ્યના અંદર જે આજ્ઞા ચક્ર છે ત્યાં જ્યારે તમે એને સ્પર્શ કરો છો અથવા તમે એને તિલક કરો છો ત્યારે તમારા આંગળીના સ્પર્શથી તમારી ઉર્જા એના આજ્ઞા ચક્રને સ્પર્શે છે અને ત્યાં એ શીતળ પદાર્થ જ્યારે લાગે છે ત્યારે એના વિચારો અને વિકારો ત્યાં શાંત થવા લાગે છે. અને ત્યાં જો એને જોડે વાત વધારે મહત્વની છે અને એમાંથી લેવિસનેસ પ્રાપ્ત કરવાની છે તો ત્યાં કુમકુમનો પણ તિલક એના ઉપર કરવો જોઈએ, કેમ કે કુમકુમ છે એ સીધું ઉર્જા આપવાનું કામ કરશે. અને ત્યારબાદ અક્ષત સ્પર્શ કરાવવા જોઈએ. એ અક્ષત શેના માટે આપણે સ્પર્શ કરાવીએ છીએ? અક્ષત એટલે કે એવું અનાજ કે જે હવે ઉગવાનું નથી, જેને પોતાની પૂર્ણ અવસ્થા પ્રાપ્ત કરી લીધી છે, અક્ષત જે ક્ષતિ વિનાનું છે. અને એ જ્યારે એને સ્પર્શે છે ત્યારે એના અંદરની જે પ્રતિકાત્મક ભાવના છે એના શરીરમાં ઉતરતી જાય છે કે મારે જે કોઈ પણ કાર્ય કરવાનું છે એ અહીંયા પૂર્ણતા સાથે કરવાનું છે. અને સામેવાળાની વ્યક્તિની જે ઈચ્છા છે પૂર્ણતાની પ્રાપ્ત કરવાની એ પણ તમે એને સ્પર્શથી આપી શકો છો. અને પછી જ્યારે તમે વાત કરો છો શીતલા સાધુ સંગતિ, સુયોગ્ય શબ્દોનું આદાન પ્રદાન અને સ્મિત સાથેનો વ્યવહાર, જ્યારે આ ક્રિયા શરૂ થાય છે ત્યારે સામેવાળો વ્યક્તિ સંપૂર્ણ ડેડિકેશન સાથે તમારા સાથે વાર્તાલાપ પણ કરે છે. એને અજાણ્યું લાગતું નથી. ટ્રેડિશનથી વાતની શરૂઆત થાય છે અને ખરા અર્થમાં આપણે જે ધ્યેયને પ્રાપ્ત કરવો છે ત્યાં સુધી પહોંચી શકાય છે. આ જ અવસ્થા જો ઓફિસમાં હોય તો શું કરી શકાય? ખરા અર્થમાં જો વિચાર કરવા માંગીએ તો જ્યારે કોઈ પણ કોર્પોરેટ મિટિંગ છે કે અન્ય કોઈ વ્યવસ્થા છે કે કોઈ એવી સુયોગ્ય નિર્ણય લેવાની ઘડી આવી છે અને એ વખતે તમારા ત્યાં જે ક્લાયન્ટ રૂપે કોઈ પણ વ્યક્તિ પધારે છે તો જ્યારે અંદર પ્રવેશ કરે છે ત્યારે જે એન્ટ્રન્સ છે ને ત્યાં જ એને અભિભૂત કરવા માટેની વ્યવસ્થા હોવી જોઈએ. એટલે કે ચંદનનું અત્તર છે, સ્પ્રે છે, ગુલાબની સુવાસ છે અથવા જે વિન્ડ ચેમ છે એના થકી પણ એ અવાજના માધ્યમથી, એ સુગંધના માધ્યમથી એ પોતાના ક્રોધને, પોતાના નિર્ણયોને, પોતાના જે આત્મિક સંવેદનો છે, વિસંવેદનો છે એ બધાને શાંત કરી નાખે છે. ત્યાં જ દરવાજે જ ત્યાંથી જે દરવાજા ઉપર ઊભો રાખેલો જે વ્યક્તિ છે એને એટલા જ ભાવથી સુયોગ્ય રીતે પ્રણામ કરે છે. અને જ્યારે પ્રણામની મુદ્રા એ જોવે છે ત્યારે પણ એના મનના અંદરની ઉર્જા બદલાય છે. અને ત્યાંથી આગળ જ્યારે તમારી કેબિન સુધી આવે છે, તમારા જોડે ડીલિંગ કરવા માટે આવે છે, ત્યાં જે કોઈ પણ વ્યક્તિને તમે રાખ્યા છે એ એને તિલક કરે છે.
અને જ્યારે તિલક થાય છે તો એ જ અવસ્થા ચંદનમ શીતલમ લોકે, સામેવાળાનો ભાવ બદલાઈ જાય છે. સુયોગ્ય પરંપરાને જોઈને એનું જે મન ઉદ્વિગ્ન હતું એ શાંત થઈ જાય છે અને ખરા અર્થમાં એ સુયોગ્ય રીતે તમારા જોડે વાત કરવા માટે તૈયાર થાય છે. તમારા કેબિનમાં જ્યારે એ પ્રવેશ કરે છે ત્યારે ચંદન અથવા ગુગળની સુવાસ આવે છે અને સુવાસ સાથે જ્યારે એ તમારા જોડે બેસે છે, ચંદનનું તિલક લગાવેલું છે, તો એ ચંદન જે છે એ ચંદન ઓટોમેટિકલી એના મનને શાંત કરે છે. વિજ્ઞાનની દ્રષ્ટિએ હળદર એન્ટીઓક્સિડન્ટ સાથે તો જોડાયેલું જ છે, જેનું તમે તિલક કર્યું છે, પણ સાથે સાથે એ સૂર્યનારાયણના સાથે પણ જોડાયેલું છે. અને સૂર્યનારાયણ અને બૃહસ્પતિ મહારાજની ઉર્જા ત્યાંથી ખેંચાઈને આવે છે અને જ્યારે તમે એ લગાવીને આપો છો અને એના જોડે ચર્ચા કરો છો ત્યારે સીધી એના અંદર જે નૈતિકતા છે, જે કર્મબદ્ધતા છે અને સતત કાર્ય કરવાની જે પ્રણાલી છે એ સીધી જ પ્રગટ થઈ જાય છે, એક કેવળ અને કેવળ તિલક માત્રથી. અને એટલા માટે હળદર જે સૂર્યનારાયણ અને ગુરુ મહારાજ સાથે જોડાયેલું છે એ લગાવવામાં આવે છે. એ જ જગ્યાએ જ્યારે તમે કંકુ લગાવો છો ત્યારે દેવી સાથે એ કંકુ જોડાયેલું હોવાના કારણે થઈને એને અંદર શક્તિવંતતા, ઉર્જા વધવાની શરૂઆત થાય છે. તમે તિલક મસ્તક પર કરી રહ્યા છો પણ ઉર્જા મૂલાધાર ચક્રથી માગી રહ્યા છો, કારણ કે મૂલાધાર ચક્ર લાલ રંગનું છે અને એ લાલ જે રંગ છે એ સીધું એક્ટિવ થવા માટેની શરૂઆત થાય છે, કેમ કે આજ્ઞા ચક્ર ઉપર કંઈક સ્પંદનો આવી રહ્યા છે. અને એટલા માટે જે દેવી તત્વ છે, શક્તિ તત્વ છે, એ અંદર જાગૃતતાને પ્રાપ્ત કરી લે છે. ત્યાંથી આવે છે ચંદન. તો જ્યારે ચંદનનો તમે ઉપયોગ કરો છો ત્યારે એ શીતળતા આપનાર છે, એટલે ભગવાન શ્રીમદ નારાયણ વિષ્ણુ ભગવાનના આધિપત્યમાં એ આવે છે. અને એટલા માટે ત્યાં શીતળતા આવે છે, ઉર્જા આવે છે. શીતળતા અને ઉર્જા બંને એકબીજા સાથે બેલેન્સ કરવાનું કામ કરે છે અને સુયોગ્ય રીતે માર્ગદ્રષ્ટા પ્રદષ્ટામાં પરિવર્તિત થવાની શરૂઆત થઈ જાય છે. અને એ જ સાથે જ્યારે તમે ચોખા આપો છો એ પૂર્ણતાનું ભાગ છે, એટલે કે ભગવાન સાંબ સદા શિવનું જે તત્વ છે એમાં કલ્યાણરૂપી તત્વ જોડાયેલું છે. અને એટલા માટે આ ક્રિયા કરવામાં આવે છે. અને જ્યારે આ ત્રણેય ક્રિયા થાય છે, ચંદન લાગી ગયું છે, ત્યાં ઉપર કુમકુમ લાગી ગયું છે, હળદર લગાવી દીધી છે, એના ઉપર અક્ષત તમે ચોંટાડ્યા છે કે અર્પણ કર્યા છે કે લગાવ્યા છે, ત્યારે આ મિશ્રણ જે તૈયાર થયું એ ગણેશ તત્વનું છે. અને ગણેશ તત્વ હંમેશા કલ્યાણકારી છે. અને એટલા માટે થઈને કોઈ પણ ડીલિંગ કરવી હોય, કોઈ પણ અજાણ્યો વ્યક્તિ તમારા જોડે આવી રહ્યો હોય અને અજાણ્યા વ્યક્તિ સાથે તમારે જો ડીલિંગ કરવાની છે અથવા એને પોતાનું કરવો છે અથવા અજુકતું ના લાગે એવી વ્યવસ્થા ઊભી કરવી છે, તો સૌથી શ્રેષ્ઠ માર્ગ છે આપણી સનાતન હિન્દુ સંસ્કૃતિની પરંપરાને આ રીતે ફોલો કરવી જોઈએ. આશા કરું છું આમ કરવાથી જીવન તો મંગલમય પસાર થશે, કેમ કે નિર્ણયો સુયોગ્ય બનશે, વિચારો આદાન પ્રદાન થશે સુયોગ્ય રીતે, કેમ કે વિચારોમાં શુદ્ધતા આવશે, પરંપરા જોડાશે અને એ સાથે કાર્યો પણ સુયોગ્ય બનશે, કેમ કે આમ કરવાથી સામેવાળો વ્યક્તિ તમારા માટે કેવળ હકારાત્મક વલણ રાખશે. આશા કરું છું કે આમ કરવાથી જીવન મંગલમય પસાર થાય અને કલ્યાણના પથ પર આપણે પ્રતિ ઘડી પ્રતિરૂપ આરૂઢ થઈને આગળ વધી શકીએ. નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.